તો કેમ છો વાલાઓ મોજમાં? જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ 1 કલાકથી લઈને 24 કલાક લગી ઝોમેટોમાં કામ કરવાના ચેલેન્જનો આજે છે ત્રીજો દિવસ અને આજે હું ઝોમેટોમાં કામ કરવાનું છું ખાલી 3 કલાક. આની પહેલાં 1 કલાક અને 2 કલાક મેં ઝોમેટોમાં કામ કર્યું છે અલગ અલગ દિવસે. તો એનો વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે. અહીંયા સાઈડમાં તમને સ્ક્રીન ઓલો શું કહેવાય થંબનેલ એ દેખાતું હોય તો જઈને એકવાર જોઈ આવજો. તો આજે હું કામ કરવાનું છું 3 કલાક અને 3 કલાકની ઓફર સૌથી પહેલાં તો આપણે ચેક કરવી પડે. ઝોમેટોમાં કામ કરવાનું હોય ને એટલે સૌથી પહેલાં તો ઓફર ચેક કરવાની કે કેટલા ટાઈમના ગાળામાં કેટલાની ઓફર મળે. તો 1 કલાક ને 2 કલાકમાં તો ઓફર ના હોય પણ 3 કલાકની એક ઓફર હોય. એટલે એ ઓફર હોતી નથી પણ આપણે ગમે એમ કરીને ગુજરાતી માઇન્ડ ચલાવીને જુગાડ લગાડીને એ 3 કલાકની ઓફર લેવાની છે. તો હાલો સૌથી પહેલાં તો હું તમને ઓફર દેખાડું. ભાઈ 3 કલાક માટે ઓફર છે ને એક આ ઓફર છે. એટલે જો આમાં હું તમને દેખાડું 1 જ મિનિટ 2 ગીગ કમ્પ્લીટ કરવાની એટલે 2 ગીગ કમ્પ્લીટ કરવાની એટલે 4 કલાક હોય. પણ નોર્મલી જો હું તમને 1 જ મિનિટ દેખાડું આપણે 7 થી 11ની વચ્ચે છે ને 2.5 કલાક ઓનલાઈન રહેવાનું. એટલે 8 વાગે ઓનલાઈન થઈ જાય એટલે 8, 9 ને 10 એટલે 8 થી 10ની 1 ગીગ અને 10 થી 11ની બીજી ગીગ એટલે ટોટલ 3 કલાક થઈ ગયા. એટલે 3 કલાકમાં જો હું શું કે 5 ઓર્ડર કમ્પ્લીટ કરી નાખું ને તો 75 રૂપિયા એક્સ્ટ્રા મળે. અને જો એ 3 કલાકમાં 8 ઓર્ડર એ કમ્પ્લીટ કરી નાખું ને તો 125 રૂપિયા એક્સ્ટ્રા મળે. એટલે આજે આપણે 8 વાગે ઓનલાઈન થઈ જવાનું છે. 8 થી 11 વાગ્યા સુધી કામ કરવાનું છે. જો આમાંથી જે ઓફર મળે એ અને 7 થી 11 વચ્ચે એટલે 8 વાગે ઓનલાઈન થઈ જાય એટલે 8, 9 ને 10 ને 11 એટલે 2.5 કલાકે આવી જાય એટલે આ ઓફર મળી શકે. તો એમ તો હું આજે આખો દી જવાનું હું એટલે 3 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી જવાનું છું. પણ 8 વાગે આપણે વિડીયો ચાલુ કર્યો. તો હાલો હવે ડાયરેક્ટ 8 વાગે મળીએ આપણે. તો ભાઈ 7:50 થઈ છે એટલે આપણે 8 વાગે ઓનલાઈન થવાનું નક્કી કર્યું. એટલે 7:50 એટલે અત્યારે ઓનલાઈન થઈ જાઉં છું. તો એમાં આપણે 3 કલાક ગણવાની છે. તો આ અત્યારે થઈ ગયો હું ઓનલાઈન. અને નોર્મલ અપડેટનું તમને કહી દઉં તો જો ઓલી ઓફર જે હતી ને ડિનરની 1 જ મિનિટ ડિનરની ઓફર પહેલાં કેટલાની હતી આપણે 125 અને 75 રૂપિયાની હતી. એ વધીને થઈ ગઈ છે 100 રૂપિયા અને 150 રૂપિયાની. અને આમાં મેં એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો એ 8 વાગ્યા પહેલાં શું કહેવાય કમ્પ્લીટ કર્યો તો 28 રૂપિયાનો. તો હવે એ રીતે આપણે જોવાનું છે જે છે એ. તો એટલે વારે વાલીઓ મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો. 47 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. 2 કિલોમીટરથી લેવાનો 4 કિલોમીટર આજુબાજુ દેવા જવાના. શું વાત છે ભાઈ! ચાલુ કર્યું તરત મેં 10 મિનિટનો બ્રેક લીધો હતો. મેં બ્રેક લઈ લો ને પછી ડાયરેક્ટ ચાલુ કરી દઈએ. તો ભાઈ ચાલુ થઈ ગયો છે ને આજનો આ વિડીયોનો પહેલો ઓર્ડર આજનો નહીં. ભાઈ મને ઓલી રીતે કહેવાની આદત પડી ગઈ છે. તો બેગ મસ્ત મજાનું બાંધી લીધું છે અને ઝોનમાં આવીને ઓનલાઈન થઈ ગયો છે. કહેવાની આદત પડી ગઈ. તો હાલો જલ્દી પહેલાં તો લોકેશને પહોંચીએ આપણે રેસ્ટોરન્ટની. તો ભાઈ મસ્ત મજાનો રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. જો એક ભાઈ બીજો કોઈ કે રાઇડર છે અહીંયા. તો હવે મસ્ત મજાનું સ્લાઇડ મારી દઉં જોઈ ઓર્ડર રેડી થઈ ગયો છે કે નહીં. તો ભાઈ હજી ઓર્ડર રેડી થયો નથી, બસ થવાનો જ હશે. કંઈ નહીં, વેઇટ કરું પછી અંદર જાઓ. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. હાલો ભાગીએ. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે અને જો કસ્ટમરે છે ને 20 રૂપિયા ટીપીએ દીધી છે ઓર્ડર દીધો. એટલે પહેલાં તો થેન્ક યુ કહી દઈ, સે થેન્ક યુ. ઓકે. અને ઓર્ડર હવે ડિલિવર કરી નાખી. તો ઓર્ડર કરી નાખ્યો, ડિલિવર જોઈ કેટલા પૈસા મળ્યા. એટલે વાયુ ગયું ગાયબ થઈ ગયું. કંઈ નહીં, આમાંથી આપણે જોઈ લઈ ક્યાં ગયું બતાવે. ઓર્ડર કેમ નથી બતાવતા? 1 જ સેકન્ડ. તો ઓર્ડરમાં જોઈ લો 65 રૂપિયા ટોટલ મળ્યા. એમાં 20 રૂપિયા શું કહેવાય ટીપ એડ હતી. તો પહેલાં ઓર્ડરના 65 રૂપિયા મળ્યા. હું વાત છે ભાઈ તરત જ હજી જો ગાડી ચાલુ નથી કરી તરત જ ઓર્ડર પડી ગયો. 31 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. 1 કિલોમીટર આજુબાજુથી લેવા જવાનો અને 2 કિલોમીટર દેવા જવાનો. તો હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી. શું વાત છે! આ રીતે ઓર્ડર પડે તો કે બોલો 150 રૂપિયા ટાર્ગેટ એ પૂરો થઈ જાય. મસ્ત મજાનો એક્સેપ્ટ. તો ભાઈ હું રેસ્ટોરન્ટે તો પહોંચી ગયો છું પણ એક પ્રોબ્લેમ આવી ગઈ છે. મેં અત્યારે રેસ્ટોરન્ટવાળાનો ફોન આવ્યો હતો કે કસ્ટમર એમ કહે છે કે મારે આ ઓર્ડર નથી જોતો, ઓર્ડર કેન્સલ કરવો છે તો તમે અહીંયા આવતા નહીં. તો હું આવી તો ગયો છું. હવે મારે એને કોલ સેન્ટરમાં એટલે શું કહેવાય ઝોમેટોનો સપોર્ટ આવે ને એનો હેલ્પ લેવી પડશે અને કહેવું પડે કે આ રીતનું છે. હવે તમે કસ્ટમર સાથે વાત કરી લો કાં તો રેસ્ટોરન્ટવાળા સાથે વાત કરો ને ઓર્ડર કેન્સલ કરવો હોય તો કેન્સલ કરી નાખો, ગમે એ કરો. તો હાલો આવતી પહેલાં તો હું જરાક એ બધું મથામણ પૂરી કરી લઉં. ભાઈ આ રેસ્ટોરન્ટવાળા એટલા હરામી. મને ફોન કરીને એમ કે કસ્ટમરે કેન્સલ કરવાનું કીધું. એટલે મેં ને ઝોમેટોના સપોર્ટ સાથે વાત કરી અને એને કીધું કે શું કહેવાય ઓલા કસ્ટમરે છે ને રેસ્ટોરન્ટવાળાને ફોન કર્યો કે ઓર્ડર નથી જોતો. તો પછી કસ્ટમર સપોર્ટવાળા છે ને કસ્ટમરને ફોન કરે કે તમારો ઓર્ડર જો કેન્સલ કરવો કે નહીં. તો કસ્ટમરે તો ના પાડી કે ભાઈ હવે મારે તો ઓર્ડર જોઈ છે. તો પછી આના રેસ્ટોરન્ટવાળાને પાછો ફોન કર્યો અને મને કોન્ફરન્સમાં લીધો. મેં કીધું તમે તો મને એમ કીધું કે કસ્ટમરને ઓર્ડર કેન્સલ કરવો છે. તો પછી કે ના મારી પાસે ઓર્ડર હતો ને મારી પાસે એ જે તમે મંગાવ્યું ને એ છે ને એટલે મેં એમ કીધું. એટલે મેં કીધું તો ભાઈ ચોખ્ખું કે ને મેં કીધું કે આ ઝોમેટોવાળાને તો એમ જ લાગે ને કે આને પર્સનલમાં હું કે ઓર્ડર ખાઈ જાવો એટલે આ રીતે બાના મારે. અને પછી સોલ્યુશન આવ્યું અને આ સલાહ ઘણી વાર આવું કરે ને બહુ ગુસ્સો આવે. ખોટો મારો ટાઈમ વેસ્ટ થાય. જો
એ ઓર્ડર તો થઈ ગયો છે કેન્સલ. એના 20 રૂપિયા મને મળ્યા. એ કેન્સલ થઈ ગયો તો એ 20 રૂપિયા તો મને મળે, પણ અડધી કલાક જે ટાઈમ વેસ્ટ થયો એ તો અલગ ને. તો સાલા જો આવું કરે ઘણી વાર તો સાલા બહુ ગુસ્સો ચડે, મગજનો અઠ્ઠો કરી નાખે. કંઈ નહીં, હાલો ગુસ્સો ગયો તેલ પીવા. કંઈ નહીં, આપણે આપણા કામ પર લાગી પાછા. વાહ રે વાહ, શું વાત છે ભાઈ. જો તરત ઓર્ડર પડી ગયો, ગુસ્સો શાંત કર્યો ને તરત ઓર્ડર પડી ગયો. 48 રૂપિયાનો ઓર્ડર પડ્યો. અહીંયા 2.5 કિલોમીટરથી લેવાનો ને ત્યાંથી 4 કિલોમીટર દેવા જવાનો. લાપીનોઝનો ઓર્ડર હે, તો હાલો સૌથી પહેલાં તો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. તો ભાઈ મસ્ત મજાનું લાપીનોઝે પગી ગયો છું. જો એ ઓર્ડર રેડી છે કે નહીં, મારી દીધું સ્લાઇડ. અને ઓર્ડર હજી રેડી નથી, બસ રેડી થવાનો જ હશે. કંઈ નહીં, ઓર્ડર દઈએ એટલે પછી લઈને નીકળીએ પાછા. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર તો લઈ લીધો છે અને જવાનું છે લસકાણા. હવે લસકાણા તો જાય, પણ ત્યાંથી 2 કિલોમીટર મારે એમનેમ પાછું આવવું પડે, કારણ કે અહીંયા ઓર્ડર પડે નહીં. પડી જાય તો વધારો હાલો. કંઈ નહીં, હાલો જલ્દી પહોંચી જઈએ કસ્ટમરની લોકેશન પર. આ રહી આપણી ગાડી. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દીધો ડિલેવર ઓર્ડર. જોઈએ કેટલા પૈસા મળ્યા. 45 રૂપિયા મળ્યા. 6.1 કિલોમીટર ખેંચ્યું ને 25 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. 2 ઓર્ડર કમ્પ્લીટ થયા 8 વાગ્યા પછીના, કારણ કે ઓલો જે 20 રૂપિયાવાળો કેન્સલ થયો એ તો ગણા છે નહીં. તો હવે અહીંથી જરાક અંદર પાછું જવું પડશે, તો અહીં ઓર્ડર પડીએ. તો હાલો જલ્દી ભાગું, એ પહેલાં ઓર્ડર પડી જાય તો બહુ સારું. તો ભાઈ ઓલમોસ્ટ 15 મિનિટ થઈ ગઈ છે. 9:13 થઈ છે. હજી સુધી ઓર્ડર નથી પડ્યો. જેટલા કિલોમીટર ઓલો લાસ્ટ ઓર્ડર દેવા ગયો હતો ને, એ 4 કિલોમીટર પાછા આવ્યો. એના પછી મેં કીધું આ મોટા વરાછા જ આવ્યા, નાના ઓર્ડર પડે તો ઓફર હે ને હજી એ કમ્પ્લીટ થઈ જાય. પણ તો અહીંયા હજી બેઠો હું, ઓર્ડર પડ્યો જ નથી. અત્યારે મોટા વરાછા બેઠો હું. જોઈએ હવે ઓર્ડર પડે કે નહીં. 3 ઓર્ડર પડી જાય તો ઓલા 100 રૂપિયાવાળી તો ઓફર કમ્પ્લીટ થઈ જાય. પણ જોઈએ હવે ઓર્ડર પડે કે નહીં. રાતે છે ને કામ કરવાનો આ જ એક ડિસએડવાન્ટેજ, કારણ કે રાતે શું કે 7 વાગ્યાથી લઈને તો 11 વાગ્યા સુધીની 12 વાગ્યા સુધીની ઓફર હોય ને, એટલે ઘણા બધા રાઇડર કરતા હોય. 11 વાગ્યા સુધી કરે, 11 વાગ્યા સુધી પછી બંધ કરી દઈ. અને દિવસમાં હું 12 વાગ્યાને તડકો હોય ને, એટલે તડકાના ઓછા રાઇડરો નીકળે, એટલે ઓર્ડર એ ધડાધડ પડે. રાતે તો એટલે ન પડે, કારણ કે રાઇડર બહુ વધી જાય. કાંઈ નહીં, વેઇટ કરીએ બીજું તો હું. આ તો 3 કલાકની ઓફર હતી ને, એટલે મેં કીધું હાલો રાતે કામ કરું. તો જી છે આ છે ભાઈ, 3 કલાક આપણે પૂરા કરવાના છે. અત્યારે કેટલા 9:15 થઈ છે. હવે 11 વાગ્યા સુધી જેટલા ઓર્ડર કમ્પ્લીટ થાય એટલા ઓર્ડર. જો કે આ એક 100વાળી તો મળી જવી જોઈએ, પણ જોઈએ હવે 3 ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય એટલે આ 100વાળી તો મળી જાય. આનું નક્કી નહીં હવે. એ ભગવાન, પડ્યો ઓર્ડર. જો કેટલા 9:50 થયો. ઓલમોસ્ટ કલાક પછી ઓર્ડર પડ્યો. કંઈ નહીં, પડ્યો તો પડ્યો, સારું કહેવાય. હા, પાસેથી જ લેવાનો અને 2 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. હાલો જલ્દી ઓર્ડર પહેલાં એક્સેપ્ટ કરી લઉં. હે ભગવાન. તો ભાઈ ગણગોરેથી મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. જલ્દી. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. લિફ્ટમાં જ છું. મારી દઈએ ડિલેવર. મારી દીધો ઓર્ડર ડિલેવર. જોઈએ કેટલા પૈસા મળ્યા. 30 રૂપિયા મળ્યા. 2.2 કિલોમીટર ખેંચ્યું અને 18 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વેરી ગુડ. અત્યારે વાગ્યા છે 10:09 થઈ છે. મસ્ત મજાનો ઓર્ડર પાડી દો. હજી 2 ઘટે છે ઓર્ડર. ભાઈ 2 ઓર્ડર ના પડે ને તો એ કંઈ નહીં. જો અહીંયા 200 રૂપિયા છે ને, એટલે આપણે પહેલો ઓર્ડર જે હતો ને એ તો ગણવાનો નથી. 8 વાગ્યા પહેલાં પડ્યો એટલે 228 રૂપિયા જેટલો કરવાના હોય અહીંયા. જે નકર ઓર્ડર કમ્પ્લીટ ના થાય ને તો, એટલે આપણે 2 ઓર્ડરની જગ્યાએ એક ઓર્ડર જો 60 રૂપિયાનો પડી જાય ને, તો એ 100 રૂપિયાવાળા તો મળી જાય. તો 60 રૂપિયાનો પડી જવો જોઈએ, કાં તો પછી એના પછી 2 ઓર્ડર તો કમ્પ્લીટ કરવા જ પડશે. ટાઈમ પૂરો ન થઈ જાય તો સારું. 10:12 થઈ છે. કંઈ નહીં, જોઈએ 60વાળો ઓર્ડર પડી જાય કે ભાઈ નાનો ઓર્ડર પડે. ભાઈ ઓલો ઓર્ડર ડિલિવર કર્યો એના પછી કેટલી 20 મિનિટ થઈ ગઈ છે. 10:30 થઈ ગયા, હજી ઓર્ડર જ નથી પડ્યો. લાગતું નથી આજે ઓલો 100 રૂપિયાનો ટાર્ગેટ પૂરો થશે. અરે રે, અઘરું પડ્યું. આ તો 3 કલાક આ ઓફર વાહે તો હે ને હાવ અઘરું પડ્યું. નકર તો બપોરે 12 થી 3 વાગ્યા જાત તો એ વધારે સારું હતું. ઓલા 20% એક્સ્ટ્રા મળી જાત, પણ એમાં ઓફર ન મળત. મને થયું ઓફર છે એટલે હાલો ઓફરના 100 રૂપિયા એક્સ્ટ્રા મળીએ, પણ આ તો કંઈ નહીં થયું. કંઈ નહીં, જોઈએ હાલો હવે. તો ભાઈ ઓર્ડર પડ્યો જ નથી ને. હવે છેલ્લી 10:56 થઈ છે. છેલ્લી 4 મિનિટ વાટ જોઈ જાઉં. જો ઓર્ડર પડે તો સારું, નકર પછી કંઈ નહીં, બંધ કરી દેવું હોય ભાઈ. તો ભાઈ 11:01 થઈ ગઈ છે. એમ તો 10 મિનિટ સુધી હજી ઓનલાઈન રહેવું હોય તો રહી શકીએ, પણ હવે આપણે રહેવાનું નથી, કારણ કે ઓલમોસ્ટ આપણો 3 કલાકનો ટાઈમ પૂરો થઈ ગયો હોય. તો અત્યારે હું થોડીક વાર પછી ઓફલાઈન થઈ જાય. તો બસ આજનો આ જ વિડીયો હતો. અને કમાણીનું તમને કાલે કહું છું કે કંઈ એટલું બધું કંઈ સારું તો થયું નથી. તો ભાઈ કમાણીનું તમને કહું તો જો મેં આ 4 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. એમાં કમ્પ્લીટ તો નહીં, આ 20વાળો ઓર્ડર તો તમને ખબર છે ઓલો હોટલે કોઈ ગયો તો થોડુંક આમ તેમ થયું હતું. તો આ માંડ 4 ઓર્ડર કમ્પ્લીટ કર્યા ભાઈ 3 કલાકમાં. મને લાગ્યું ઓફર છે એટલે મળી જાય, પણ ચલો છોડો, જે હતું એ તો. એને કમાણી 160 રૂપિયા થઈ. તો ટોટલ કમાણી જરાક વિચારો. ચાલો 3 કલાકની કમાણી 160, અને હજી આમાંથી પાછા આપણે પેટ્રોલના માઇનસ કરવાના છે.
તો ભાઈ પેટ્રોલનું તમને કહું તો મેં ઓર્ડરના જે આપણે કિલોમીટર દેખાડે ને એ મેં ગણ્યા હતા તો કેટલા 15 કિલોમીટર થતા હતા, પણ એના સિવાય મેં 10 થી 15 કિલોમીટર હે ને ગાડી એક્સ્ટ્રા ચડાવી હતી. તો એના આપણે ગણીએ તો જોવા જઈએ તો એક રીતે કેટલા 65નું એવરેજ આપે અમારી ગાડી, એટલે 30 કિલોમીટર આવેલું હતું. એટલે આપણે ગણીએ તો ચાલો રાઉન્ડ ફિગર આપણે 50 રૂપિયાનું પેટ્રોલ ગણીએ તો 50 રૂપિયા જેટલું પેટ્રોલ ગયું. જરાક વિચારો, 50 રૂપિયાનું ચાલો પેટ્રોલ ગયું. તો ટોટલ કમાણી થઈ કાલે 3 કલાકમાં, ઓહો 3 કલાકની કમાણી થઈ ખાલી 110 રૂપિયા. તો કોકે સાચું જ કીધું છે કે કાયમ ને કાયમ ડોસી દાડિયા ન દે, ક્યારેક ક્યારેક કારેલું દે. તો આજે ભાઈ કારેલું મળ્યું. તો કંઈ નહીં, 3 કલાકનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. તો હવે મળીએ હવે આપણે બીજા વિડીયોમાં જેમાં હું 4 કલાક કામ કરી. તો બસ મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.